અંબાજી કોટેશ્વર નજીક રાજસ્થાનની સરહદે આવેલા જાંબુડી દારૂ ઠેકા પર હવે ગુજરાતીઓ માટે ખતરાનું કેન્દ્ર બની ગયું છે. દારૂ પીવા જતા લોકોને લૂંટ, મારપીટ અને મોબાઈલ ચોરી જેવી ઘટનાઓનો ભોગ બનવો પડી રહ્યો છે. જાંબુડી વિસ્તારમાં હવે નકાબપોશ ગેંગ સક્રિય થઈ ગઈ છે. રસ્તા પર જતા સામાન્ય નાગરિકોને રોકી તેમના મોબાઈલ, પૈસા અને વાહન લૂંટી લેવાનું સામાન્ય બની ગયું છે. સ્થાનિક લોકો કહે છે કે રાજસ્થાન પોલીસ ગુનાઓ પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. હવે ગુજરાત પોલીસની ભૂમિકા પણ હવે શંકાસ્પદ બની રહી છે, કારણ કે ગુનેગારોને કોઈ પ્રકારનું રક્ષણ મળતું હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જાંબુડી વિસ્તાર હવે જંગલ રાજમાં ફેરવાઈ રહ્યો છે. બાઇકથી મારપીટ, પથ્થરમારો અને જીવલેણ હુમલાઓ હવે સામાન્ય બની ગયા છે. એક સમયના શાંતિપૂર્ણ વાતાવરણમાં હવે ગુનાનો ઝેર ફેલાઈ રહ્યો છે, જે સામાન્ય લોકો માટે મોટું જોખમ બની રહ્યું છે. આબુ રોડ મીન તલાટી વિસ્તારની હાલત હવે છત્તીસગઢના નક્સલવાદી વિસ્તારો જેવી લાગવા લાગી છે. જો આ પરિસ્થિતિ પર તાત્કાલિક નિયંત્રણ નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સામાન્ય જનતાએ ખાસ સાવચેતી રાખવી જરૂરી. જો તમે જાંબુડી દારૂ ઠેકે જવાની યોજના બનાવી રહ્યા છો તો વિચાર કરી લો, કારણ કે લૂંટારુઓ ફક્ત પૈસા નહીં પણ જાનહાનિ પણ કરી શકે છે. અંબાજી કોટેશ્વર નજીક રાજસ્થાન સરહદે હાલ સુરક્ષાનું સંકટ ઊભું થયું છે અને સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બની રહ્યા છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ આ ગુનાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી આવશ્યક બની છે. નહીંતર જાંબુડીમાં વધતી ગુનાખોરી વધુ ખતરનાક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. मैं यहाँ चतरा जी की दुकान में खड़ी थी और कुछ चीज़ लेने आई थी, सामान लेने. वो लोग पीछे से आए और उन्होंने बोला कि मुझे कुछ नमकीन वमकीन चाहिए. इतने में मेरा ध्यान यूँ इधर उधर था, उन्होंने पीछे से चैन खींच के भाग गए. तो आप रहते कहाँ हो? मैं यही रिको में रहती हूँ. अच्छा. B76. तो ये कब की घटना है? अभी शाम की, अभी आधे घंटे 10-15 मिनट पहले की. अच्छा, ये आज 5 तारीख है? हाँ, 5 तारीख की घटना है. शाम को दिन दहाड़े इनका आतंक बढ़ गया है. सब गरास ये थे कि कौन थे पता नहीं है मुझे. अच्छा. हाँ, और 2 जने आए बाइक पे बैठ के, काला कोट पहना हुआ था उसने, और पीछे से आके चैन खींच के चला गया. तो ये 3-4 केस हो गए ऐसे? इन्होंने भी देखा गाड़ी, मतलब अकेले कहीं पे भी जाओ अब सेफ नहीं लग रहा है कुछ भी. अब आप आपके हाथ में से पर्स भी ले सकते हैं, आपके गले में से या कुछ भी. हाँ, तो हो जाता है ऐसा मामला, तो क्या करें? दुकान के अंदर आके लेके चले गए. अंदर खड़ी थी मैं. अच्छा, आप अंदर खड़े थे? हाँ, यहाँ पे सामान खरीद ले रहे थे. ओहो. तो वो गाड़ी वाले किस तरफ गए? इस तरफ चले गए, सेंट एंथनी स्कूल के इस तरफ. चलो ना, मेरे साथ